વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ઘરનું સ્વપ્ન અધૂરું રહેતા સ્થાનિક લોકો દ્વારા આજે અફોર્ડેબલ હાઉસિંગ કચેરી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સ્થાનિકોએ ઘર ન મળવાના વિરોધમાં પ્રતિકાત્મક રીતે પૂઠાના ઘરની પ્રતિકૃતિ બનાવી ધરણા કર્યા હતા। સ્થાનિકોનું કહેવું છે કે આશરે 4 મહિના પહેલા વડોદરા મહાનગરપાલિકાએ ગોરવા વિસ્તારમાં દબાણ રૂપે આવેલા અંદાજે 300 જેટલા કાચા પાકા મકાનો દૂર કર્યા હતા, જેના કારણે લગભગ 250 જેટલા પરિવારજનો રાતોરાત રોડ પર આવી ગયા। પ્રભાવિત પરિવારો દ્વારા સરકારી આવાસ મેળવવા માટે આશરે ₹5,000 ડિપોઝિટ રકમ ભરવામાં આવી છે, છતાં આજ દિન સુધી તેમને આવાસ ફાળવવામાં આવ્યા નથી। સ્થાનિક અગ્રણીઓનો આક્ષેપ છે કે વડોદરામાં અનેક સરકારી આવાસો ખાલી પડ્યા હોવા છતાં યોગ્ય લાભાર્થીઓને તેનો લાભ મળતો નથી। વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે જો વહેલી તકે યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ મુદ્દે સ્થાનિક જસુદાબેન અને હર્ષિતભાઈએ પોતાના નિવેદનોમાં કહ્યું કે તેઓ માત્ર પોતાનું છત મેળવવા માંગે છે અને વારંવાર રજૂઆત છતાં કોઈ સાંભળતું નથી। ગોરવા વિસ્તારથી અમે આવ્યા છે દશામાના મંદિરની બાજુમાંથી। અમારા મકાન ત્યાં ઝૂંપડા હતા 300 350 જેવા, ત્યાં તોડી નાખ્યા છે। ડાયરેક્ટ આવીને અમને હાથમાં નોટિસો આપી દીધેલી છે કે તમે આ નોટિસ લઈને કે રાવપુરા જાજો, તમને ત્યાં કે તમારે ફોર્મ ભરવાના છે, તમને ઘર મકાન મળી જશે। કે આ નોટિસો છે, આ કાગળિયા છે, બધું જ અમારી જોડે પુરાવો છે, બધું જ છે। અહીંયા તમને ધક્કા ખવડાય કરે છે, કોઈ સુવિધા છે નહીં। ત્યાં આવીને તોડી નાખ્યા મકાનો। ત્યારે કડકડતી ઠંડીમાં અમે બહાર આવીને 2 મહિના 3 મહિનાના બહાર પડી રહ્યા છે, ત્યાં રોડની બહાર। તો અહીંયા કોર્પોરેશનવાળા આવીને અમને હેરાન કરે છે, રાંધવા નહીં દેતા, ખાવા નહીં દેતા, જવાનું કંઈ નાના છોકરા લઈને બેસવાનું કંઈ, સૂવાનું કંઈ, કશી અમારે સુવિધા નથી। અત્યારે સરકારને અમારી એક જ માગણી છે કે અમારે મકાન જોઈએ, બીજી કોઈ અમારી માગણી નથી। તો અમારા ઘર તોડી નાખ્યા, અમારા નાના છોકરાઓ લઈને અમે રસ્તામાં અત્યારે રહીએ છીએ। તો અમારા આટલી ઠંડી બી પડી તો અમારા આગળ કહેતા હતા કે તમને 2-3 મહિનામાં અમે મકાનો આપી દઈશું, તો અમારે કોઈના મકાન હજુ આપ્યું નથી। તોય બી અમે લોકો રહે છે, તોય બી દબંગોવાળા અમારે રોડ પર બી બધા સામાન બી લઈ જાય છે ને અમારા લોકોને હેરાન પણ કરે છે ને અમને હરકી રીતે રહેવા નહીં દેતા કે તમે આઈસીને બી હટાવી લો। અમારા બસ તમારી અમારું કહેવાનું એટલું જ છે કે અમારા મકાન મળવું જોઈએ। અમે પૈસા ભર્યા છે, અમારા મકાન મળવું જોઈએ બધા અમને। હા, અમારા મકાન આપશે તો જ અમે વોટ આપશું। કઈ તો અમારા કઈ મકાન નહીં મળે તો અમે કોઈ જ વોટ આપવાના નથી। આ વખતે અમારે મળશે તો અમે બધાય આપશું ને અમારી સમાજ આખી દેવી પૂજક વાઘરી અમારી કોઈ વોટ આપશે નહીં। અમારું આટલું જ કહેવાનું છે ને અમારા મકાન મળવું જોઈએ। નાના બાળકો લઈને અમે રહીએ છીએ, તોય અમે 6 મહિનાના ઠંડીમાં આખી ઠંડી અમે આ કકડતી ઠંડીમાં બી અમે લોકો બહાર પડી રહ્યા, તોય બી અમને સુવિધા કોઈ મળી નહીં અમારા લોકોને।